નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશવ્યાપી હડતાળ. વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં હડતાળ. દેશના 600 કરતાં વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન. સુરત જિલ્લાના કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ. નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિ, વેતન વધારો, સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ સૂત્રોચ્ચાર. જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો. સુજીત પાઠકજી, AITUC સુરત. સરકારે જે 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે, જૂના તમામ મજૂર કાયદાઓને અબોલિશ કરીને, તમામ દેશના 10 સંગઠિત ટ્રેડ યુનિયનો આ નવા લેબર કોડનો વિરોધ કરે છે અને એને માટે ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે. જ્યાં સુધી આ નવા 4 લેબર કોડ નહીં ખેંચાય પાછા, ત્યાં સુધી અમે લોકો રસ્તા પર આંદોલન કરતા રહીશું. ફાયદો 4 નવા લેબર કોડથી માત્ર ઉદ્યોગપતિઓને છે. નામ છે લેબર કોડ, પણ એની અંદર લેબરને કોઈ ફાયદો નથી. જૂના મજૂર કાયદાઓની અંદર આઝાદીની લડાઈમાં મજૂરોએ અંગ્રેજોની સામે આંદોલન કરીને જૂના બધા મજૂર કાયદાઓ એમની તરફેણમાં પસાર કરાવેલા હતા. પણ નવા લેબર કોડ એ કામદારોને માથે થોપી બેસાડવામાં આવ્યા છે અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા વારંવાર વિરોધ થતા આ વિરોધ સાંભળવામાં આવ્યો નથી અને આ કાયદા એ લોકો પર થોપી બેસાડાયા છે અને જેની એમેન્ડમેન્ટ, જેના તરફેણ એ લેબરને સુરક્ષા આપતા નથી પણ લેબરના અધિકારો છીનવી લે એ પ્રકારના છે. એટલે અમે લોકો એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દેશના સામાન્ય લોકોએ પણ આ વિરોધની અંદર જોડાવવું પડશે. અમારી માંગ પૂરી નહીં થાય તો આ જ પ્રકારે અમે આગળ વિરોધને વધારે મજબૂત બનાવીશું અને સરકારને ઝુકાવીને રહીશું, એ વાત નિશ્ચિત છે. ભાઈ, આપનો પરિચય? રામ મુહૂર્ત મૌર્ય, AITUC. આજે સુરત કલેક્ટરે કેમ રજૂઆત બતાવે છે? આજે જે સરકારે 44 શ્રમ કાયદા હતા એને ખતમ કરીને 4 લેબર કોડ લાવ્યા છે, એનાથી જે મજૂરોની હાલત બગડી જશે. આજે જે 8 કલાકનું કામ હતું 12 કલાકનું થઈ જશે. જે મિનિમમ વેતન મળતું હતું એ નહીં મળશે અને જે કામમાં અત્યાર સુધી 50 લોકો કામ કરતા હતા, મજૂર કાયદા અમલ થતું હતું, હવે એ 300 કરી નાખ્યા છે. એને લઈને મજૂરોની હાલત બહુ બગડી જશે. ખાસ કરીને સુરતમાં કાયદા અમલમાં હતું નહીં. હવે અત્યારે જે કાયદા ખતમ થઈ જશે, જે મજૂરો લોકો કાયદા માટે લડતા હતા એને કુછ મળી જતું હતું, હવે એ મળશે નહીં. એના માટે અમે આવ્યા આંદોલન. આજે જ્યાં સુધી આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું અને રસ્તા ઉપર આવતા રહીશું. મારું નામ ખુશ્બુ મહેતા છે. આજે આ જે 4 નવા લેબર કોડ આવ્યા છે એના માટે અમે હડતાલ કરી રહ્યા છે, જેના કારણે અમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તો અમે અમારા જે જૂના 29 લેબર કોડ છે એના માટે અમે અહીં આવ્યા છીએ. જે નવા 4 લેબર કોડ આવ્યા છે જેના કારણે અમારે લેડીઝોએ નાઇટ શિફ્ટ કરવી પડશે, જેના કારણે અમે અહીં એકત્રિત થયા છીએ. અમે અહીં કમસે કમ 300 થી 500 લોકો એકઠા થયા છીએ. હું એવું કહીશું, અમે આ જે 29 લેબર કોડ હતા એ ઘણા પરિશ્રમથી લીધેલા છે અને હવે 29 કરીને 4 કરે છે, તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. એમાં ઘણા, ફોર એક્ઝામ્પલ હું યંગસ્ટર છું તો હું એવું માંગુ છું કે મને એક પરમનન્ટ એમ્પ્લોય જોઈએ, પણ આ જે નવા 4 કાયદાઓ છે એમાં ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે FTE, ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ, મતલબ એ 2 વર્ષ માટે 5 વર્ષમાં છે. પણ 5 વર્ષ માટે શું? અમારું કંઈ, અમારે કેવી રીતે નોકરી કરશું? તો એક મોટો મુદ્દા છે યંગસ્ટર્સ માટે અને સ્પેશિયલી માતાઓ બહેનો માટે. એમને નાઇટ શિફ્ટ કરવી પડે એ સારું નથી અને વિધાઉટ ગિવિંગ એની પ્રોટેક્શન ટુ ધેમ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ. સો આ એક અમારી માંગણી છે કે આ 4 લેબર કોડને વાપસ લે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.